ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે આંકડાશાસ્ત્રની અંદર યુનિટ નંબર 1 સૂચકાંક અને એની અંદર બોર્ડ પરીક્ષાની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાયેલા પાછલા 10 પ્રશ્નોપત્રો કયા બોર્ડ એક્ઝામની અંદર પૂછાયેલા પાછલા 10 પ્રશ્નોપત્રોનું સોલ્યુશન આપણે કરીએ છીએ અને એ પણ માત્ર સૂચકાંક ચેપ્ટરની અંદર. સૂચકાંક ચેપ્ટરમાંથી પૂછાયેલા પ્રશ્નપત્રો કે જે અહીંયા જુઓ મિત્રો, બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા અને આઈએમપી પ્રશ્નો આ વખતે બોર્ડ એક્ઝામની અંદર 2026માં આ જ આઈએમપી માંથી પૂછાયું હતું. તો આપણે વિભાગ સી તરફથી જોઈએ. આપણે આજે વિભાગ એની અંદર ક્વેશ્ચન નંબર પહેલો અને બીજો બોર્ડ પ્રશ્નપત્રની અંદર પહેલો બીજો હશે સૂચકાંકનો જ હશે. વિભાગ બી ની અંદર 21મો ક્વેશ્ચન હશે એ સૂચકાંકનો હશે. વિભાગ સી ની અંદર 31મો અને ડી ની અંદર 40-41મો હશે એ સૂચકાંક ચેપ્ટરનો જ હશે. અને ઈમાં નથી પૂછાતો અને વિભાગ એફ ની અંદર હોય છે 56મો ક્વેશ્ચન કે જે સૂચકાંક ચેપ્ટરનો હશે. તો મિત્રો અહીંયા ટોટલ 16 ગુણનું બોર્ડ એક્ઝામમાં પૂછાય છે. કેટલા ગુણનું? 16 ગુણનું. ગુણભાર છે 12 + 4, 16 ગુણનું તમારે અહીંયા પૂછાશે. તો વિભાગ સી થી આપણે શરૂઆત કરીએ. નીચેના પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના 2 ગુણ. પહેલું છે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? તો 2023માં અને માર્ચ 2024માં પૂછાયેલો હતો. તો એનું સોલ્યુશન કરાવું તમને. તો આ રહ્યો એનો પ્રશ્ન કે ફિશરના સૂચકાંકના આદર્શ હોવાના લક્ષણો. તો બંને વર્ષના જથ્થાનો ઉપયોગ થાય છે. ફિશરનો સૂચકાંક જે છે એ ચાલુ વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો જથ્થો બંનેના જથ્થાને ધ્યાનમાં લે છે. જ્યારે લાસ્ટ યર અને પાસે માત્ર એક વર્ષના જથ્થાને ધ્યાનમાં લે છે. લાસ્ટ યર આધાર વર્ષના જથ્થાને અને પાસે ચાલુ વર્ષના જથ્થાને. ગુણોત્તર શ્રેણીનો ઉપયોગ. અહીંયા બંનેનો ગુણોત્તર વર્ગમૂળની અંદર આ રીતે કરવામાં આવે છે ને, વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો લાસ્ટ યર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે, જીઓમેટ્રિક મીન. સમય વિપર્યાસ આ જે છે લાસ્ટ સમય વિપર્યાસ જે સમયની આટલા બદલી થાય છે. આધાર વર્ષને ચાલુ વર્ષ, ચાલુ વર્ષને આધાર વર્ષ. તો અહીંયા જુઓ આ સૂચકાંક સમય વિપર્યાસ કસોટીનું પાલન કરે છે. એટલે કે જો સમયની આટલા બદલી કરવામાં આવે તો ચાલુ વર્ષને આધાર અને આધારને ચાલુ વર્ષ ગણવામાં આવે છે. પદ વિપર્યાસ, પદ ફેક્ટર ચેન્જીસ. પદ એટલે કે ભાવને જથ્થો, જથ્થાને ભાવ. આ સૂચકાંક પદ વિપર્યાસ કસોટીનું પણ પાલન કરે છે. એટલે કે જો પદની અદલા બદલી કરવામાં આવે, ભાવને જથ્થો, જથ્થાને ભાવ ગણવામાં આવે છે. પક્ષપાત રહિત બંનેના જથ્થાને ધ્યાનમાં લે છે. એટલે આ સૂચકાંક ફિશરનું સૂચકાંક એ પક્ષપાત રહિત છે. કારણ કે લાસ્ટ યર શું કરે છે? લાસ્ટ યર ઉપરની તરફ વલણ હોય છે અને પાસેનું કઈ તરફ હોય છે? નીચેની તરફનું પક્ષપાતનું વલણ હોય છે. જ્યારે ફિશરનું સૂચકાંક બંનેના ગુણોત્તર દ્વારા તૈયાર કરવામાં આવે છે. એટલે પક્ષપાતથી મુક્ત છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે તેની રચના સૌથી વધુ સચોટ અને વૈજ્ઞાનિક છે. કારણ કે સૂચકાંકની તમામ પાયાની જરૂરિયાતોની કસોટીઓ પૂર્ણ કરે છે. કોણ? ફિશર. એટલે એને આદર્શ સૂચકાંક કહેવાય છે. હવે મિત્રો આપણે દાખલા એક થિયરી પૂછી હતી વિભાગ સી ની અંદર જે 2 વર્ષમાં એ જોઈ ગયા. તો આ આદર્શ સૂચકાંકના શા માટે છે એ 2 વર્ષમાં પૂછાયું હતું એ જોયું. હવે મિત્રો દાખલાની ગણતરી કરીએ આપણે. તો જુઓ મિત્રો, અહીંયા ધ્યાન આપજો. 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. જુલાઈ 2018માં પૂછાયો હતો. તો ફુગાવાના દરનું સૂત્ર શું છે મિત્રો? ફુગાવાનો દર બરાબર બોલો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો
જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ઓકે મિત્રો, અહીંયા યાદ આપો. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા એનો એજ. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો ચાલુ વર્ષના કેટલા છે? 181.2. કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો. 181.2. અગાઉના વર્ષના કેટલા છે? 177.6 ભાગ્યા એના એજ 177.6 ગુણ્યા 100. તો બાદબાકી કરી ભાગાકાર કરી ગુણ્યા 100 કરો. 2.02. ઓકે, એના જેવો જ દાખલો મિત્રો અહીંયા પૂછ્યો છે, જોઈ લો. ચોથો દાખલો 2019 અને 22 માં પૂછાયો હતો. 15-16 ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે આપેલો છે 15 અને 16 નો, અને અહીંયા ફુગાવાનો દર શોધો. જુઓ કહ્યું છે મિત્રો, તો આપણે એ જ સૂત્રમાં કિંમત મૂકી ગણીએ તો ચાલુ વર્ષના કેટલા છે? 165.7 માઇનસ 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100. એ જ સૂત્રમાં કિંમત મૂકીને આપણે ગણ્યું, કેટલા આવે છે બોલો? 10.31. તો જોઈ લો મિત્રો, 2018 માં પૂછાયો, 2019 માં પૂછાયો અને 2022 માં પૂછાયો ફુગાવાના દર શોધવાનો. ત્રીજો દાખલો જુઓ. લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકની લાસ્પેનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે, અને ફિશરનો સૂચકાંક તમને અહીંયા 180. તો પાસેનો સૂચકાંક શોધો. મતલબ આઈએલ તમને એવું કહ્યું છે કે ફિશરનો જે સૂચકાંક આઈએફ છે એના 8/9 ગણા છે. તો આઈએફ તમને કેટલો આપેલો છે બોલો? 180 ગુણ્યા 8/9 કરો. 9 દુ 18 અને 160 કેટલા આવ્યા? 160. તો આઈએલ મળી ગયા, આઈએફ આપેલો છે, પાસેનો શોધવાનો છે. શું કરવાનું છે? પાસેનો સૂચકાંક શોધવાનો છે. તો આપણે આઈએફ નું સૂત્ર મૂકો. આઈએફ બરાબર શું થશે મિત્રો? વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. કિંમત મૂકો. 180 આઈએફ આપેલો છે, આઈએલ શોધ્યા 160 અને આઈપી શોધવાના છે. આનું વર્ગમૂળ દૂર થાય તો સામેવાળાનો શું થઈ જાય? વર્ગ. તો 180 નો વર્ગ કરો બરાબર વર્ગ, સોરી વર્ગમૂળ તો નીકળી ગયું. 160 ગુણ્યા આઈપી. આપણે આ વર્ગમૂળ કાઢી નાખ્યું અને એની જગ્યાએ વર્ગ કરી દીધો. તો કેટલો થયો? 32,400 બરાબર 160 ગુણ્યા આઈપી. હવે શું થશે? 160 ભાગાકાર જશે ને, 32,400 ભાગ્યા 160 બરાબર આઈપી. કેટલા આવ્યા? 202.5. જોઈ લો મિત્રો, માર્ચ 2018 માં પૂછાયો હતો. પાંચમો, એબીસી 3 ના ભાવ સાપેક્ષ આંકમાં ટકાવારી અને વધારો આપેલો છે. 315, 328, 390. મિત્રો ટકાવારી વધારો હોય એટલે તમારે 100 શું કરવાના? પ્લસ કરવાના. જો આ વસ્તુનું મહત્વનું શું કહેવાય? ડબલ્યુ કહેવાય, ભાર. તો ભાવ સામાન્ય સૂચકાંક ગણો. તો અહીંયા ધ્યાન આપજો. આઈ ડબલ્યુ અને આઈ ડબલ્યુ નો ગુણાકાર. તો ચલો બોલો, આઈ કેટલા છે? 100 પ્લસ કરજો ટકાવારી વધારો. 315 ની જગ્યાએ કેટલા લખવાના? લખાવો 415, 428, 490 અને મહત્વ લખાવો 5, 7, 8. ટોટલ સરવાળો કરો
20. હવે આ ગુણાકાર કરો. 415 ગુણ્યા 5 2055. 428 ગુણ્યા 7 2996. ચલો 490 ગુણ્યા 8 3920. ત્રણેયનું ટોટલ કરો. 8991. હવે સૂત્ર આવશે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. તો 8991 ભાગ્યા 20 કેટલો જવાબ આવ્યો? 415.49. 15.49. ઓકે, 449.55 છે. $449.55. ઓકે, ચલો થઈ ગયું મિત્રો. ચલો નેક્સ્ટ. ચલો છઠ્ઠો જુઓ. અહીંયા તમને મિત્રો વાસ્તવિક વેતન શોધો. શું કહ્યું છે? વાસ્તવિક વેતન શોધો. જુઓ, જુલાઈ 2022 માં પૂછાયો હતો. 2015 થી 2018 સુધીના જીવન નિર્વાહ કરતા સૂચકાંકની. તો વાસ્તવિક વેતનનું સૂત્ર મિત્રો શું છે? બોલો, વાસ્તવિક વેતનનું સૂત્ર શું છે? વેતન ભાગ્યા જીવન નિર્વાહ કરતો સૂચકાંક ગુણ્યા 100. દર વર્ષે કરવાનું. તો 4 વર્ષના ડેટા આપેલા છે. ચલો 4 વર્ષના ડેટા લખાવો મને. વર્ષ કયું છે? 2015, 16, 17 અને 18. પછી વેતન લખાવો. તો આપણે લખેલું છે, આપણે લખતા નથી, સીધું જ. વાસ્તવિક વેતન શોધીએ તો સૂત્ર મૂકી દઈએ. વાસ્તવિક વેતન બરાબર સૂત્ર બોલો, વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગુણ્યા 100. ચલો પહેલા વર્ષે તો બોલો 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે? 29,166.67. બીજામાં 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 કેટલા? ઓકે. પછી 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 32,307.70. ઓકે, ચલો. અને 18 ની અંદર 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 કેટલા આવે છે? કેટલા? 31,250. તો જોઈ લો મિત્રો, સૂત્ર આવડવું જોઈએ. વેતન ભાગ્યા જીવન નિર્વાહ કરતો સૂચકાંક ગુણ્યા 100 દર વર્ષે કરવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ. સાતમો જુઓ. જો વર્ષ 2017 ના માટે એક વર્ગની કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી છે? 25,000. અને 2017 ના આધારે 2019 ના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2019 નો સૂચકાંક કેટલો આપેલો છે? 120. તો 2019 ના માટે કુટુંબની આવકનું અનુમાન કરો. તો 2019 ની આવક શોધવાની છે. મિત્રો અહીંયા ધ્યાન આપો, આ ટાઈપના દાખલા પૂછાય એટલે પહેલા આપણે વર્ષ લખી દો.
વર્ષ આપેલું છે 2017 અને 2019. ઓકે, હવે તમને અહીંયા સૂચકાંક આપેલો છે અને બીજું શોધવાનું છે આવક. તો અહીંયા ધ્યાન આપજો. તો સૂચકાંક આપેલો હોય તો 2017 ની આવક કેટલી આપેલી છે? 25,000. તો 2017 ની આવક લખી દો 25,000. ઓકે, 2019 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે 120. સોરી, 2019 નો આપેલો છે ને, 2019 નો 120 આપેલો છે અને 2019 માટે આવક શોધવાની છે. 2019 માટે ક્વેશ્ચન માર્ક છે, આવક શોધવાની છે. આટલી વિગત આપી છે. મિત્રો, આધાર વર્ષનો સૂચકાંક આપેલો ના હોય તો આધાર વર્ષનો સૂચકાંક 2017 નો કેટલો લેવાનો? વેરી ગુડ, 100. હવે ચોકડી ગુણાકાર. તો 100 એ 25,000, 120 એ કેટલા? ચોકડી ગુણાકાર 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 કરો. કેટલો જવાબ આવે છે? 30,000. આ તમારી આવક આવી ગઈ. ખ્યાલ આવી ગયો? તો આવા દાખલા એ રીતે કરવાના ચોકડી ગુણાકારમાં. 8મો જુઓ. એક સમયગાળા દરમિયાન સૂચકાંક વધીને 160 થી વધીને કેટલો થયો? 200. અને આવક 20,000 થી વધીને કેટલી થઈ? 24,000. તો કામદારને વાસ્તવમાં ફાયદો થયો કે નુકસાન? મતલબ અહીંયા તમને બંને સૂચકાંક આપી દીધા છે અને બંને આવકો પણ આપી દીધી છે. તો અહીંયા ધ્યાન, વર્ષ નથી કયા, તો આપણે અહીંયા લખીએ સૂચકાંક અને સામે લખીએ છે આવક. ધ્યાન આપજો. સૂચકાંક 160 થી વધીને કેટલો થયો? 200. આવક કેટલી છે? 24,000. તો જુઓ, 160 એ આવક 20,000 હતી, તો 200 એ કેટલી થવી જોઈએ? 24,000 થવી જોઈએ કે એનાથી વધારે કે ઓછી થવી જોઈએ એ આપણે જોઈએ. 160 એ 20,000, 200 એ કેટલા? સૂચકાંક આપ્યો છે ને, તો ચોકડી ગુણાકાર કરો. 200 ગુણ્યા 20,000 ભાગ્યા 160 કરો. કેટલો જવાબ આવ્યો? 25,000. મતલબ તમારે અહીંયા 25,000 આવક થવી જોઈએ. આપી છે કેટલી? 24,000. તો 25,000 આવક થવી જોઈએ. તો 24,000 આવક આપી છે, મતલબ 1,000 નું શું થયું? નુકસાન. કામદારને નુકસાન થયું. 20,000 થી 25,000 થવા જોઈએ. સૂચકાંક 160 થી 200 થયો ને, તો 20,000 થી કેટલા થવા જોઈએ? 25,000. જ્યારે અહીંયા કેટલા આપેલા છે? 24,000. મતલબ 1,000 રૂપિયાનું શું થયું? નુકસાન. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, 9મો જુઓ. લાસ્પિયર અને ફિશરનો સૂચકાંક આપેલો છે, પાસેનો શોધવાનો છે. સૂત્રમાં મૂકી દો. આગળ આવો દાખલો જોઈ ગયા આપણે. આઈએફ નું સૂત્ર મૂકો. વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. આઈએફ છે 222, આઈએલ છે 221.5 ગુણ્યા આઈપી. આનું વર્ગમૂળ દૂર કરીએ તો સામેવાળાનો શું થઈ જાય? વર્ગ. તો 222 નો વર્ગ કરો અને આના ઉપરથી વર્ગમૂળ કાઢી દો. કેટલો થાય છે? 49,284 બરાબર 221.5 ગુણ્યા આઈપી. હવે આ 221.5 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. તો 49,284 ભાગ્યા 221.5 બરાબર આઈપી. તો કેટલા આવ્યા? આઈપી બરાબર 222.55. મિત્રો, એક ક્લુ પહેલા પણ આપ્યો તો આજે પણ કહું છું કે તમારો આઈએફ હશે એ આઈએલ અને આઈપી ના વચ્ચે જ હશે. આઈએલ છે 221.5 અને આઈપી છે 222.5. તો 221.5 અને 222.5 ની વચ્ચે આઈએફ છે. ખ્યાલ આવી ગયો? એની બહાર નહીં નીકળે, નહીં તો સમજવાનું કેલ્ક્યુલેટરમાં ક્યાંક અથવા લખવામાં આપણે ક્યાંક ભૂલ થઈ ગઈ છે. ચલો, 10મો.
વર્ષ 2020 થી 2023 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે પ્રમાણે છે. હમણાં જ જોયું મિત્રો, વાસ્તવિક વેતન શોધવાવાળો દાખલો જોયો કે ના જોયો હમણાં? ચલો, 2025 માં પૂછાયો, 2025 માં પૂછાયો. ઓકે, તો જુઓ મિત્રો, 2020 થી 2023 ની માહિતી આપી છે. 2020 થી 2023 ની માહિતી આપી છે. શું છે એની અંદર જુઓ, તો આપણે વર્ષ અને વાસ્તવિક વેતન શોધવાનું છે. તો એનું સૂત્ર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો વર્ષ લખાવો 2020, પછી 21, 22, 23. તો પહેલામાં 36,000 વેતન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે? 12 × 36 30,000. બીજામાં 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100. કેટલો જવાબ આવે છે? 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 કરો, 26,666.67 ને? પછી 52,000 ભાગ્યા 130 ગુણ્યા 100. 13 ચોક 52, 40,000. છેલ્લામાં 56,000 ભાગ્યા 160 ગુણ્યા 100. કેટલા? 35,000. થઈ ગયું? તો જોઈ લો મિત્રો, આ રીતે દાખલો ગણાશે. તો વિભાગ સી અહીંયા પૂરો થયો. હવે વિભાગ ડી તરફ. કયા તરફ? વિભાગ ડી તરફ.